થરાદ નગરમાં સંત શિરોમણી રોહિદાસ બાપુની 649મી જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર શહેરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ભક્તિનો ઘોડાપુર ઉમટ્યું હતું। બનાસકાંઠાના થરાદમાં આજે ચારે તરફ સંત રોહિદાસ બાપુના જયઘોષ સાંભળવા મળ્યા હતા। સંત શ્રી રોહિદાસ માનવ કલ્યાણ આશ્રમથી એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે થરાદના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ શોભાયાત્રા દરમિયાન નગરના વિવિધ સ્મારકો અને મહાપુરુષોની પ્રતિમાઓને ભાવવંદના કરવામાં આવી હતી। શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ બળિયા હનુમાનજી મંદિર, મહારાણા પ્રતાપની પ્રતિમા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યાંથી આગળ વધીને શોભાયાત્રા 3 રસ્તા પર પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સૌએ વંદન કર્યા હતા। હાઈવે ગૌમાતા સર્કલથી પસાર થઈને આ યાત્રા ફરી આશ્રમ ખાતે પરત ફરી હતી। સમગ્ર રૂટ દરમિયાન વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આ ધાર્મિક મહોત્સવમાં સંત શ્રી જામનાથ બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। તેમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, બજરંગ દળના હોદ્દેદારો અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં કેસરિયા માહોલમાં જોડાયા હતા। ભજન અને ભક્તિના તાલે નીકળેલી આ યાત્રાએ થરાદ નગરને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું। 649મી પૂજ્ય સંત શ્રી રોહિદાસ બાપુની જન્મજયંતિ છે અને એની આજે એક ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે। એની અંદર આ નગરના સર્વ લોકો, સર્વ સમાજના શોભાયાત્રાની અંદર જોડાયા છે અને તે પ્રકારે સંત શ્રી રોહિદાસ બાપુની સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે। આના ઉપરથી એવું છે લાગે છે કે જે સમરસતાનું કાર્ય આજથી 649 વર્ષ પહેલાં પૂજ્ય સંત શ્રી રોહિદાસ બાપુએ કર્યું હતું, એ આજે સાકાર થઈ રહ્યું છે અને બધાએ જે પૂજ્ય સંત શ્રી રોહિદાસ બાપુનું સન્માન સ્વાગત કર્યું એ બદલ શોભાયાત્રાની અંદર સર્વ જોડાયા, એ સર્વને મારા ખૂબ ખૂબ આશીર્વાદ ઉત્તરોત્તર પ્રગતિ। 649મી સંત રોહિદાસ ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે સંત જામનાથ બાપુ આશ્રમથી ભવ્ય શોભાયાત્રા લઈને નીકળ્યા છે। ત્યારે આ થરાદની બજારમાં 18 આલમ જુદા જુદા સમાજો આ યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે। એટલે ચોક્કસ સંત રોહિદાસ ભગવાનનો જે ઉદ્દેશ હતો સમરસતાનો, એ આજે થરાદમાં ચોક્કસ ફરીભૂત થઈ રહ્યો છે। આ યાત્રા 18 આલમની અંદર જ્યારે સમરસતાનો ભાવ પ્રસરી રહ્યો છે, ત્યારે મને વિશ્વાસ છે કે એક હિન્દુ રાષ્ટ્ર બનીને જ આ ભારત રહેશે। શુભ પ્રસંગે થરાદ નગરે જામનાથ બાપુના માર્ગદર્શન હેઠળ સંત શ્રી રવિદાસજી જન્મજયંતિ નિમિત્તે આજે જે શોભાયાત્રા નીકળી છે, તેમાં દરેક સમાજનો સાથ સહકાર રહ્યો છે અને રવિદાસજીએ જે સમરસતાના સમયે જે આગળ કામ કર્યું હતું, એ જ આજે જામનાથ બાપુ આજે સમરસતાનું ઊંચું ઉદાહરણ પાર પાડી અને સર્વ સમાજના આગેવાનોને, કાર્યકર્તાઓને, ભાઈઓને, બહેનોને, વડીલોને, યુવાનોને એક મંચ ઉપર કર્યા છે। તે બદલ આ જામનાથ બાપુનું અને આ સેવા ટ્રસ્ટનું હું ખૂબ દિલથી આભારી છું અને આખા જિલ્લામાં, આખા ગુજરાતમાં, સનાતન આખા ભારત દેશમાં હિન્દુ સમાજ એક થાય અને નેક થાય અને પ્રગતિમાં સૌ આગળ વધીએ, એ જ આજના દિવસે આપ સૌને શુભકામના। થરાદમાં નીકળેલી આ શોભાયાત્રાએ સાબિત કરી દીધું કે સંતોના વિચારો આજે પણ સમાજને એક સૂત્રે બાંધવાનું કામ કરી રહ્યા છે। શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયેલી આ ઉજવણી લાંબા સમય સુધી લોકોના સ્મરણમાં રહેશે।